વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ થોડાક દિવસ પહેલા વાવથરા જિલ્લામાં જે પોલીસના પટ્ટા ઉતારી દેવાની બાબતને લઈને નિવેદન આપ્યું હતું, તેના કારણે રાજકારણ ગરમાયું હતું. એટલું જ નહીં, જે બે પૂર્વ આઈપીએસ અધિકારીઓ જે નિવૃત્ત થઈ ચૂક્યા છે તેમના દ્વારા એક ચેનલ ડિબેટ દરમિયાન જિગ્નેશ મેવાણીના નિવેદન પર વાત કરવામાં આવી હતી. તેને લઈને હવે જિગ્નેશ મેવાણીએ એ નિવૃત્ત અધિકારીઓને પોતાની પ્રતિક્રિયા આપતા શું કહ્યું, વિગતે વાત કરી. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. ગુજરાતનું રાજકારણ દિવસોમાં ખૂબ જ જબરજસ્ત ગરમાયું છે. જે રીતે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અલગ અલગ મુદ્દે સરકાર પર પ્રહાર કરી રહ્યા છે, સરકારને ઘેરી રહ્યા છે અને વાવથરા જિલ્લાની જે ઘટના બની હતી, ડ્રગ્સ અને દારૂના દૂષણ સામે જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળ્યા હતા અને તેમને અધિકારીઓને તતડાવી નાખ્યા હતા. સાથે જ તેમણે ચીમકી આપી હતી કે જે લોકો તેમની સાથે વિરોધમાં આવ્યા છે અને જો પોલીસ તેમને હેરાન કરશે તો યાદ રાખજો, પટ્ટા તમારા છે, પટ્ટા તમારા ઉતરશે. તે પ્રકારની વાત તેમણે કરતા રાજનીતિ તેજ બની હતી. ત્યારબાદ જિગ્નેશ મેવાણીના આ નિવેદન બાદ વિરોધનો વંટોળ જોવા મળ્યો. એટલું જ નહીં, સોશિયલ મીડિયા ઉપર પોલીસ કર્મચારીઓ પોતાનું સ્ટેટસ છે તે મૂકતા જોવા મળે, જેમાં એક ખાનગી ન્યૂઝ ચેનલમાં એક નિવૃત્ત આઈપીએસ અધિકારી દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું તેની ક્લિપો લોકોએ વાયરલ કરી. તે બાદ આ બનાવના સંદર્ભમાં હવે જિગ્નેશ મેવાણીની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે જે પૂર્વ નિવૃત્ત અધિકારીઓ છે જે જિગ્નેશ મેવાણીની વાતને લઈને તેમણે જે પ્રતિક્રિયા આપી છે તેમને જડબાતોડ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે જો તમે પોલીસ માટે આ રજૂઆત કરો, પોલીસના જે કામગીરીના નિર્ધારિત કલાકો નક્કી કરાવો, ઉચ્ચ અધિકારીઓ તરફથી જે તેમને ટોર્ચર કરવામાં આવે છે તે બાબતને લઈને કામગીરી કરો, દારૂ ડ્રગ્સનું જે દૂષણ છે તેની સામે તમે અનશન પર બેસી જાઓ, તે બાબતે સલાહ આપતા શું કહ્યું જિગ્નેશ મેવાણીએ, તેમને સાંભળો. મિત્રો, રાજ્ય સરકાર દ્વારા સત્તાના ચાપલુસ આવો એક એવોર્ડ જાહેર કરવામાં આવે તો ફટાક દઈને આ એવોર્ડ બે નિવૃત્ત કર્મચારીઓને મળી જાય. એવા એક મિસ્ટર ચાવડા અને મિસ્ટર બ્રહ્મભટ્ટ, આ બંનેને હમણાં મારી વિરુદ્ધ ઉશ્કેરવા માટે ન્યૂઝ ચેનલની ડિબેટમાં કેટલાક લોકોએ બેસાડ્યા. પણ આ બંને મિત્રોને એટલું કહેવા માંગુ છું કે તમે આટલા બધા નિષ્ઠાવાનો અને રાજ્યના પોલીસ કર્મી ભાઈ બહેનોને આટલી બધી ચિંતા હોય તો તમે એક કામ કરો. મારું સૂચન છે, 1 ડિસેમ્બરના દિવસથી ગુજરાતના પોલીસ કર્મચારીઓના કામના કલાક નિર્ધારિત થાય, સમગ્ર ગુજરાતના પોલીસ કર્મચારી કોન્સ્ટેબલ ભાઈ બહેનોનું યુનિયન મળે, ગ્રેડ પેનો લાભ મળે અને હમણાં સિનિયર આઈપીએસ અધિકારી દ્વારા એમનું કોઈ પણ પ્રકારનું ટોર્ચર કરવામાં ન આવે અને સાથોસાથ સમગ્ર ગુજરાતમાંથી દારૂ અને ડ્રગ્સની બધી દૂર થાય. એના માટે તમે બંને મહાપુરુષો આ મરણાંત ઉપવાસ ઉપર પથિકાશ્રમ પર બેસી જાઓ. આવું મારું સૂચન છે. તમે ગુજરાતની જનતાનું ઓપિનિયન લો. જે પ્રમાણે તમે ડિબેટ કરીને તમારી જે પ્રતિભા ખીલી આવી છે, તમારું જે તેજ બહાર આવ્યું છે, ગુજરાતની જનતા પણ એવું ઈચ્છે છે કે તમે બંને જણા આ મરણાંત ઉપવાસ ઉપર બેસી જાઓ પથિકાશ્રમ. જ્યાં સુધી કે ગુજરાતમાં દારૂ ડ્રગ્સની બધી ખતમ નહીં થાય ત્યાં સુધી મિસ્ટર ચાવડા અને બ્રહ્મભટ્ટ, આ બંને નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ એ ગાંધીનગર પથિકાશ્રમ ખાતે બેસી જશે. અને બીજું એક નાનકડી તમને સલાહ બી છે, નિવૃત્ત થઈ ગયા છો તો સવારે છે ને થોડું સૂર્ય સ્નાન કરો અને આમળાનો જ્યુસ પીવો, સરગવાનો જ્યુસ પીવો અને સાથે સાથે થોડો કેલ્શિયમ વાળો ખોરાક ખાઓ. કેમ કે તમે જ્યારે સર્વિસમાં હતા ને ત્યારે તો તમારી સ્પાઇન કરોડરજ્જુના બહુ ઠેકાણા નતા, કદાચ નિવૃત્તિ પછી કદાચ તમારી સ્પાઇન સરખી થાય. આશા રાખું તમને સમજણ પડી હશે. આપણે સાંભળ્યા હતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી. તેમણે આજે નિવૃત્ત આઈપીએસ અધિકારીઓ છે તેમને સલાહ આપી છે ને આ પ્રકારે જે નિવેદન તેમને લઈને જિગ્નેશ મેવાણીને લઈને આપ્યું હતું તે બાબતે તેમણે વાત કરતા રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવનની વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ